ચલો, કંપની એકાઉન્ટમાં જ ચાલીએ છીએ, યુનિટના ભાગ છે. હવે બીજું યુનિટ ચાલુ કરીએ છીએ આપણે, ઇશ્યુ ઓફ ડિબેન્ચર. ઇશ્યુ ઓફ ડિબેન્ચર. તો આની અંદર આપણે શું શીખવાનું છે આ ચેપ્ટરમાં એનું ડિસ્કશન કરીએ. કેટલા પોઈન્ટ આમાં શીખવાના છે. પહેલા તો તમને એની ડેફિનેશન પૂછી શકે કે ડિબેન્ચર એટલે શું. તો ડિબેન્ચર એટલે કંપની એક સર્ટિફિકેટ ઇશ્યુ કરે જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. અને શું કહેવાય? ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ. જે કંપની ડેટ લે એટલે ટૂંકમાં દેવો લે, પબ્લિક પાસેથી પૈસા લે, એવા જે સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે. કંપનીએ પોતાનો સિક્કો લગાવી દીધો, કઈ તારીખે કેટલા પાછા આપશો ને કેટલું વ્યાજ આપશો, આવું જે લખેલું સર્ટિફિકેટ આપે. કાલે ઇંગ્લિશમાં જોઈશું, અત્યારે રફલી વાતો કરીએ છીએ. તો આને ડિબેન્ચર કરવામાં આવે. ચાલો, એક તો ડેફિનેશન આવશે. બીજું હમણાં ટાઈપ ઓફ પ્રેફરન્સ શીખાતા, એમ અહીંયા શીખશું ટાઈપ ઓફ ડિબેન્ચર. કેટલા પ્રકારના ડિબેન્ચર આવી શકે, એક તો આ શીખશું. બીજું શું શીખવાનું છે? તો ડિબેન્ચર ઇશ્યુ કરવાની જર્નલ લખતા શીખવાનું છે. બીજું શું શીખશું? ડિબેન્ચર ઉપર વ્યાજ આવે તો વ્યાજની ગણતરી કરતા શીખવાનું છે. આટલો ટોપિક આની અંદર આવેલા છે. અને વ્યાજમાં પાછા બે ટોપિક આવશે. વ્યાજ ઓનલી ઇન્ટરેસ્ટ ગણવાનું આવી શકે અથવા ઇન્ટરેસ્ટ ઉપર TDS લાગતું હોય એ બી શીખવાનું આવી શકે. ખબર છે તમે જે પાણી પીવો છો ઘરે, જે માની લો સીધા મ્યુનિસિપાલિટીનું પાણી યુઝ કરતા અથવા દારમાંથી પાણી યુઝ કરતા હોય તો એમાં TDS નું પ્રમાણ બહુ ઝાઝું હોય. TDS એટલે ક્ષાર. તો આપણે વ્યાજમાં કેટલું ક્ષાર જામેલું છે એ શીખવાનું છે. નહીં તો અહીંયા TDS નો મતલબ પાણીમાં જે ક્ષાર હોય એની વાત નથી થાય. અહીંયા TDS નો મતલબ થાય ટેક્સ ડિડક્શન એટ અ સોર્સ. ટેક્સ ડિડક્શન એટ અ સોર્સ શીખશું આપણે. વાતો કર્યા જ કરે, આવે ને બેહીન વાતો કરે, મોઢું ત્રાહું કરીને વાતો કરે, એમ કે સરને કાંઈ ખબર નહીં પડતી. તોય બંધ ન થાય કે જો તો મને થોડું નાખશે, શરમ તો હારે લાવતો જ નથી કે. ચલો તો જોઈએ આપણે. તો આટલું ડિસ્કશન કરવાનું છે આ ચેપ્ટરમાં. ઓર જોઈએ કે ડિબેન્ચર પેલા જર્નલ લખીએ તો બારી કેટલા રીતે બહાર ઇશ્યુ કેટલી રીતે કરી શકાય. તો 3 રીતે ઇશ્યુ કરી શકાય. ડિબેન્ચર ઇશ્યુ એટ અ પાર. ડિબેન્ચર ઇશ્યુ કરી શકાય એટ અ પાર. અથવા આગળ શીખાતા ઇક્વિટી શેર એની જેમ જ ડિબેન્ચર ઇશ્યુ કરી શકાય એટ અ પ્રીમિયમ. ત્રીજું, ડિબેન્ચર ઇશ્યુ કરી શકાય એટ અ ડિસ્કાઉન્ટ. તો એક્ઝામમાં થિયરી પૂછી શકે કેટલી રીતે ડિબેન્ચર ઇશ્યુ કરી શકે. તો એટ અ પાર, એટ અ પ્રીમિયમ અને એટ અ ડિસ્કાઉન્ટ. ઓકે, ચલો. બહાર તો પડ્યા પછી પૈસા બી પાછા આપવા પડશે ને, કે કાયમ માટે પબ્લિક પાસે પૈસા લઈ લીધા. તમારા પાસે મેં પૈસા લીધા, પછી તમે પૂછશો ને પૈસા તમે જયારે આપશો ત્યારે કે આને પાછા આપવાના છે કે નથી આપવાના, તો હું કહીશ હા આપવાના. તો ઓર તમે પાછો પૂછશો પણ ક્યારે. માની લો તમારી પાસે હું વ્યાજે પૈસા લઉં અને તમને કહું પૈસા આપો, હું તમને 5% લેખે વ્યાજ આપી દઈશ. અને તમે મને પૂછો પછી પાછા આપશો, મેં કીધું હા. બસ આટલી જ વાત થઈ. તો તમે પૈસા પાછા માંગવા આવશો તો હું કહીશ મેં તો તમને કીધું આપી દેશે. હવે ખમણ થોડી વાર, હજી ક્યાં ટાઈમ આવ્યો છે. 3 મહિના પછી પાછા આવશો, હું હજી ક્યાં ટાઈમ આપો છે. તો આવું થાય. જો સમય ન લખ્યો હોય તો ક્યારે પૈસા પાછા મળશે ખબર ન પડે. એટલે સમય પણ આપવામાં આવે, પરત કરવાની તારીખ આપવામાં આવે. આ પરત કરવું એને ઇંગ્લિશમાં કે રિડક્શન કરવું. શું કર્યું કહેવાય? રિડક્શન. તો જે ડિબેન્ચર બહાર પાડ્યા એને પરત કેમ કરશો? આ બહાર પાડ્યા
બહાર પાડ્યા. કઈ પ્રાઇસ એ બહાર પાડ્યા પહેલા? એટ અ પાર. હવે એને રિડક્શન 3 રીતે કરી શકો. હવે 3 રીતે આને રિડક્શન કરી શકો. એટ અ પાર બી રિડક્શન કરી શકો, એટ અ પ્રીમિયમ થી બી રિડક્શન કરી શકીશ, અને એટ અ ડિસ્કાઉન્ટ થી બી રિડક્શન કરી શકીશ. તો મારી પાસે 3 ઓપ્શન છે કે ડિબેન્ચર એટ અ પાર ઇશ્યુ કરો, પણ રિડક્શન વખતે એટ અ પાર બી હોઈ શકે, એટ અ પ્રીમિયમ બી હોઈ શકે, એટ અ ડિસ્કાઉન્ટ. તો આમાં પણ એવું જ હશે 3 ઓપ્શન. ઇશ્યુ ભલે તમે પ્રીમિયમ ઇશ્યુ તમે જેમ મજા એમ કરો, રિડક્શનમાં પણ તમને મજા આવી રીતે રિડક્શન કરો. એવું જરૂરી નથી કે એટ અ પાર ઇશ્યુ કર્યા તો રિડક્શન એટ અ પાર થી જ કરવા પડે. બોલો છો એ સમજાય છે? ઇશ્યુ તમે પાર કર્યા તો એવું જરૂરી નથી કે રિડક્શન તમારે એટ અ પાર જ કરવા પડે. રિડક્શન પ્રીમિયમ બી કરી શકો, ડિસ્કાઉન્ટ થી બી કરી શકો. એમ ઇશ્યુ ભલે પ્રીમિયમ થી કર્યા, એ ભૂલી જાઓ. 2, 5, 10, 20 વર્ષ જ્યારે તમે પરત કરશો રિડક્શન, તો અગેન એટ અ પાર પણ રિડક્શન કરી શકશો, એટ અ પ્રીમિયમ થી પણ રિડક્શન કરી શકશો, એટ અ ડિસ્કાઉન્ટ થી બી રિડક્શન કરી શકશો. તો એવી જ રીતે અહીંયા ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ, ઇશ્યુ ભૂલી જાઓ, જે ભાવે તમે કર્યા. રિડક્શનમાં પાછી ચોઈસ આપી તમને કે રિડક્શન તો અમુક વર્ષો પછી કરવાના છે. તો રિડક્શન એટ અ મજા આવે તો એટ અ પાર કરી દેજો, મજા આવે તો પ્રીમિયમ થી રિડક્શન કરી દેજો, અને ઓર મજા આવે તો ડિસ્કાઉન્ટ. પણ હા, જ્યારે બહાર પાડ્યા હશે ત્યારે આપણે ચોખવટ કરી હશે કે આ તારીખે તમને આટલા પાછા આપશું. જેમ કે સર સમજાણો ને શું કહેવા માંગો છો? જેમ કે એકની ફેસ વેલ્યુ 100 રૂપિયા છે. ફેસ વેલ્યુ કેટલી છે? અને બહાર પણ 100 રૂપિયા પડ્યા, તો જ એટલે પાર કેવી ના પડે. હવે પાકતી તારીખે હું એમ ચોખવટ, આજે ચોખવટ કરીશ. આજે કઈ તારીખ છે? તો હું આજે ચોખવટ કરીશ. શું ચોખવટ કરી? કે 19/9 મેં તમને આજે ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે, એ 10 વર્ષ પછી 100 ના બદલામાં 100 રૂપિયા પાછા આપીશ, 100 ના બદલે 110 પાછા આપીશ, અથવા 100 ના બદલે 95 પાછા આપીશ. એ ઇશ્યુ કર્યા ત્યારે ચોખવટ કરી દીધેલી હોય. બોલો ખબર પડી? નકર તો ભવિષ્યમાં નક્કી કરે તો કેટલા પાછા આપવાના, તો મજા આવી જાય, ઝઘડો બી થાય. જેમ કે શું કહું, મેં તમારા પાંચ માની લો 100 રૂપિયા લઈ લીધા, એટલે બાર ઇશ્યુ કર્યા, તમને 100 ના ડિબેન્ચર આપ્યા, તમને 100 રૂપિયા રોકડા આપ્યા. હવે 20 વર્ષ પછી 10 વર્ષ પછી તમે પૈસા લેવા આવ્યા તો મેં તમને 90 રૂપિયા પાછા આપ્યા. આમાં શું વાંધો છે? હા, તો ટ્રાય કરી જો, કાંઈ વાંધો નથી તો ટ્રાય કરવો, મને વ્યાજે આપજો. તો અમારા પપ્પાને કહેજો કે મારા સર લાખ રૂપિયા વ્યાજે માંગે, 20% વ્યાજનો દર આપશે તમને વર્ષે. આપણે વ્યાજે આપવા જ પૂછજો છો. એમ કે હા, તો તમારા પપ્પા પૂછશે કેટલા સમય માટે જોતા, તો હું કહીશ 20 વર્ષ માટે જોતા છે, અને 20 વર્ષ પછી પાછા આપીશ 90,000 રૂપિયા. કાને પૂછી દઉં છું એકવાર, એટલે જે હા પાડતું તેને ખબર પડે. કોઈ નો આપે તો કંપની જ બારા પાડે ત્યારે ચોખવટ કરે કે પૈસા પાછા કયા ભાવે આપશું. 3 માંથી જે ભાવે આપવા હોય આપો, વાંધો નહીં, પણ લખી નાખો પહેલા. એમ પ્રીમિયમ થી બારા પાડે. માની લો 100 નો છે, ફેસ વેલ્યુ તો 100 રૂપિયા છે, પણ ઇશ્યુ કર્યા 110 રૂપિયાના ભાવે, તો ઇશ્યુ એટલે પ્રીમિયમ કહે. હું ચોખવટ કરીશ કે હું પાકતી તારીખે 100 રૂપિયા પાછા આપીશ, 105 પાછા આપીશ, અથવા 98 પાછા આપીશ. બહાર તમે જે ભાવે પડ્યા એને કાંઈ લેવા દેવા. ઇશ્યુ કર્યા પછી કેટલા ભાવે રિટર્ન કરશો એ તમારા પાસે ચોઈસ છે. પ્રીમિયમની સામે પ્રીમિયમથી પરત કરો, પ્રીમિયમની સામે ડિસ્કાઉન્ટથી પરત કરી શકો, પ્રીમિયમની સામે એટ પાર પણ કરી શકાય. ચલો, એમ ડિસ્કાઉન્ટ ફેસ વેલ્યુ 100 રૂપિયા છે, ઇશ્યુ પ્રાઇસ 95 રૂપિયા. આ ભૂલી જાઓ.
રિડક્શન કયા ભાવે કરી શકો? તો ડિસ્કાઉન્ટની સામે ડિસ્કાઉન્ટથી રિડક્શન કરી શકો. ડિસ્કાઉન્ટની સામે ફેસ વેલ્યુથી રિડક્શન કરી શકો. ડિસ્કાઉન્ટની સામે પ્રીમિયમથી બી રિડક્શન કરી શકો. ટૂંકમાં 9 કેસ બન્યા. કેટલા કેસ બન્યા? આ ચેપ્ટરમાં 9 કેસ શીખવાના છે. કયા 9 કેસ? એટ પારની સાથે 3 કેસ પૂછી શકે. એટ પ્રીમિયમની સામે 3 ઓર કેસ રિડક્શનના પૂછી શકે, અથવા ડિસ્કાઉન્ટની સાથે 3 કેસ પૂછી શકે રિડક્શનના. તો ટૂંકમાં 9 કેસ શીખવાના છે. એમાં આ તમારે ખાલી થિયરીમાં આવશે, એકચ્યુઅલમાં નહીં આવે. અને આવ્યું તો બહુ મજા પડી જાય. મફતમાં માર્ક્સ મળશે તો મફતમાં ગવર્મેન્ટ કોઈ દી તમને માર્ક્સ આપશે. ઈ પાછી આપણી આઈસીએ હોય એને માર્ક્સ ન મળે, મફતના તો ક્યાંથી મળવાના તમને? સમજાઈ ગયો મુદ્દો? એટલે તમને આ ટોપિક થિયરીમાં પૂછશે, જર્નલ લખવાના ફોર્મમાં નહીં પૂછે. અને પૂછો તો મજા પડી ગઈ, લખ્યા વગર માર્ક્સ મળશે. ઓકે, તો વધ્યા કેટલા કેસ? જર્નલ પ્રમાણે 6 કેસ વધ્યા. જર્નલ પ્રમાણે કેટલા કેસ વધ્યા? 6. પણ થિયરિકલ પ્રમાણે કેટલા કેસ છે? 9. ઇશ્યુ એટ અ પાર એટલે પહેલો કેસ, એમાં 3 ઓપ્શન આવે થિયરી પ્રમાણે. ઇશ્યુ એટ અ પ્રીમિયમની સામે 3 રીતે પરત કરી શકે એટલે 6 થઈ ગયા. 3 આ 3 આ 6. ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એની આરે 3 કેસ આવી શકે એટલે 6 + 3 9. એટલે થિયરી પ્રમાણે 9 રીતે દાખલો હોય છે, પણ એક્ઝામ પર્પઝ થી 9 રીતે દાખલા પૂછા જ નહીં, 6 જ રીતે પૂછે. આ પૂછું 3 તો કામ થઈ ગયું એમ કીધું મેં. મફતમાં તમને માર્ક્સ મળશે. જોશો મફતમાં કઈ રીતે માર્ક્સ લેવા. અમે એવી સ્કીમ ચલાવશું, અમારે ત્યાં મફતમાં માર્ક્સ આપવામાં આવે છે. બરાબર, એવી સ્કીમ પણ આપણે શીખશું. ચલો, તો આ ટાઈપ ઓફ ડિબેન્ચર ખાલી આમના રફલી રીડ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈશું. ચલો, અત્યારે પૂરું નહીં, તમને સમય ઓછો છે.